અમારી વાડી બતાવવા જઈએ છે. ટેરેસ પર અમે ચાલુ કરી છે. જિનલ ને મેં તો જો આ અમારો પાણીનો ટાંકો છે. અહીં ટીકુ અહીં બધા ઉપલા બનાવે છે, નંદુના અને ભેંસના બધાના. અને અહીંયા જિનલને આવી ગયા છે. જુઓ આજે હું તમને બતાવું અમારી વાડી. હા, શું શું રોપી છે અમે. અહીંયા અમે રોપી છે. જો આ ધાના છે. 7-8 દિવસ થઈ ગયા છે, એટલે એવા થઈ ગયા છે. પણ અહીંયા માટી છે ને થોડી કડક થઈ ગઈ છે અને ધાના ઉગી ગયા છે. હા, પછી આ છે રીંગણ. આમાં 4 રૂપિયા હતા, 4 કે 5 રૂપિયા હતા. બધા ઉગી ગયા છે. 5 અહીંયા 3-4 રૂપિયા હતા, એમાંથી ખાલી એક જ ઉગ્યું છે. અહીંયા પણ 4-5 રૂપિયાથી બધા ઉગી ગયા છે. અને એક મોટું થઈ ગયું છે. હા, આ બે અમે આપણે મરચી નાખી છે, પણ હજુ ઉગવાની બાકી છે. અમે પાણી રેડવા આવ્યા છે. તો જો કેવી રીતે અમે બનાવી છે હું તમને બતાવું. પહેલાં પાણી નાખી લઉં. જો અહીંયા પાણી પડશે. હા, તો અહીંયા બેસી જઈએ. તો આ મેં ઓનલાઈન મંગાવી છે અને આ એની સાથે જ આવે આ રીતે ટપક. અને આ બોટલ મેં કાપી નાખ્યા છે. અને આ ડોલ લઈ લીધી છે, ઘરે પડેલી હતી ડોલ. તો આ રીતે ટપક ટપક થશે. પછી અમે ધીમે રહીને આને વિચારું છું કે પછી પાઇપ આપણે કરી દઈશું. નહીં જગ્યા પછી પાઇપ કરી દઈશું. પણ આપણે શરૂઆતમાં એટલે થોડું એ થઈ જાય ને વ્યવસ્થિત સક્સેસ થઈ જાય ને પછી, કારણ કે આપણને આટલો આનો અનુભવ નથી. આપણે ખેતરમાં જ કરતા હોઈએ. કદાચ હા જીનલ બતાવે છે અહીંયા મરચી ઉગી છે. એવું ઉગી હોય અહીંયા પણ આ કંઈક તો થઈ છે ફ્રૂટિંગ, પણ ખબર નથી આવે કઈ ઉગ્યું. અહીંયા મેં કાશ્મીરી લાલ મિર્ચ એકમાં ગરમ થઈ જાય છે વાડે ઘડી, એટલે આમાં અમે નાખી છે. એકમાં પાલક છે, પેલી લાલ પાલક છે. પછી એકમાં ફ્લાવર છે, એકમાં કોબીજ છે. આમાં છે ને જો આવી રીતે ચાલુ કરી દેવાનું એટલે ટપ ટપ થયા કરશે. અહીંયાથી ઉઠાઈએ ને આ બાજુ લઈ લઈએ એટલે બધી ભીનું થઈ ગયું છે ને પડી. હા, જો અહીંયાથી આવે પાણી ચાલુ થઈ ગયું. ચાલુ છે એમાં. અને આ બધામાં હજુ પાણી નથી રેડવાનું. હા, આ બધામાં હજુ પાણી નથી નાખવાનું, કેમ કે ભીનું છે. અહીંયા જો આ પણ માટી એકદમ ભીની છે. થોડી પરત સુકાય ને પછી. તો અમે લીધું છે આપણું ઘરનું ખાતર, ગોબરનું, અને માટી છે. માટી અડધીથી ઓછી છે અને વધારે પડતું ખાતર છે, એટલે જેનાથી થોડું હલકો રહે. આ જો આ એટલો વજન નથી આમાં. ના, અમારા ધાના થોડાક આ ટીકુને એ લોકોએ રૂપિયા ને એમાં શું કર્યું કે એ લોકોએ માટી વધારે ભરી દીધી, તો થોડું કડક થઈ ગયું, એટલે બધા ઉગ્યા નથી. તો ઉગ્યા છે 4 ઉગી ગયા છે. એટલી સાતલા ઉગ્યા છે. હવે આ ડોલ અમે ફરી આ યુઝ કરવાના છે. સેટરડે કરીશું. શનિવારની આસપાસ ફરી આને આમ કંઈક રોપીશું. ના, એ વખત થોડું થઈ જાય ને પછી અમારો પ્લાન છે આખામાં આ રીતે કરવાનો. પણ જોઈએ છે અહીંયા સક્સેસ જવાય પછી, એટલે ધીરે ધીરે હું કરું છું. 2-3 અઠવાડિયામાં રોપું છું. અને આ પાણી ટાંકો છે એટલે અહીંયાથી પછી પાણી કરશું.